ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્યો સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિનિયર સિટીઝન માટે આગળ આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયાની અધ્યક્ષતા હેઠળ એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં પીએસઆઈ રાઠોડ અને તાલુકા પંચાયતના સભ્ય અને સામાજિક કાર્યકર તૃપ્તિબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેવા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની સંપૂર્ણ માહિતી મેળવી તેમને ઇમરજન્સી નંબર, આરોગ્યલક્ષી મદદની માહિતી, પારિવારિક સંબંધીના નંબર, તેમના ફેમિલી તબીબનો નંબર સહિતની વિગતો સાથે પોલીસ અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા. તેમજ અજાણી વ્યક્તિથી દૂર રહેવા, પરિવારના સંબંધીનો વ્યવહાર કેવો છે તે અંગે જાણકારી મેળવી હતી. વધુમાં જે સિનિયર સિટીઝનના કાર્ડ ન બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યા ઉદ્ભવતી હોય તેવા સિનિયર સિટીઝનના બી ડિવિઝન પોલીસે મામલતદાર કચેરી સાથે સંકલન કરી સિનિયર સિટીઝન કાર્ડ બનાવી આપ્યા હતા. સેમિનારમાં 40 જેટલા સિનિયર સિટીઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ સિનિયર સિટીઝન માટે તેમના જ પરિવારનો સદસ્ય બની તેમને પારિવારિક હૂંફ સાથે રક્ષણ કેવી રીતે કરી શકાય તે શુભ આશય સાથે સમગ્ર આયોજન કરાયું હતું, જેનો સિનિયર સિટીઝને લાભ લીધો હતો.